પાલનપુર માનસરોવર તળાવમાં જળકુંભી કાઢવાની કામગીરી શરૂ કરાઈ તો 7.5 કરોડ રૂપિયાના ખર્ચે માનસરોવરના બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના સાથે છે। ત્યારે વર્ષો જૂની જળકુંભીની સમસ્યા દૂર કરવા માટે નગરપાલિકાએ કામગીરી શરૂ કરી। પાલનપુર શહેરમાં આવેલા ઐતિહાસિક માનસરોવર તળાવના બ્યુટિફિકેશન માટે સરકારમાંથી 7.5 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા, જેની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે આયુટિફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે। ત્યારે માનસરોવર તળાવમાં વર્ષોથી જળકુંભી ઉગવી નીકળતા તેને નીકાળવા માટે અગાઉ અનેકવાર પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા। ત્યારે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને પાલનપુરના સ્થાનિક ધારાસભ્ય દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જળકુંભી કાઢવા માટે મશીનની માગણી કરવામાં આવી હતી। જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલનપુર નગરપાલિકાને આ મશીન ફાળવવામાં આવતા આજે પાલનપુર માનસરોવર તળાવમાં જળકુંભી કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલનપુર શહેરમાં જે માનસરોવર તળાવનું બ્યુટિફિકેશન થશે અને શહેરને જે પર્યટન સ્થળની ભેટ મળશે તેમાં આ જળકુંભી ઉગી નીકળતા હવે ગણતરીના દિવસોમાં જ પાલનપુર શહેરને એક પર્યટનનું સુંદર સ્થળ નગરપાલિકા દ્વારા ભેટ ધરવામાં આવશે, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ખુશી જોવા મળી હતી। જોકે પાલનપુરના નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે અમૃત યોજના હેઠળ 7.5 કરોડ રૂપિયાના ખર્ચે જે માનસરોવર તળાવના બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જળકુંભીના કારણે કામ અટકેલું હતું। જોકે હવે નગરપાલિકા દ્વારા સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી અને જળકુંભી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એના પ્રત્યે એ વાત કરશું કે પહેલા માનસરોવર રોડમાં આ તળાવમાં બહુ ગંદકી હતી, એના અવારનવાર ઝાડ ઉગી ગયેલા, એ કદી સાફ સફાઈમાં નહોતા થતા। પણ હવે મ્યુનિસિપાલિટી નગરપાલિકાએ બહારથી મશીનો મંગાવી કામગીરી ચાલુ કરી છે ને સારું કામ થશે એ અમને લાગે છે। એવું સારું તો એના માટે માનસરોવર તળાવ એટલે પાલનપુરનો વિકાસ થઈ રહ્યો છે ને આ માનસરોવર તળાવ એવું બનશે કે પાલનપુરના નાગરિકો અહીં ફરવા ઘૂમવા આવી શકે એવું બનશે। સરકારશ્રીની અમૃત યોજના હેઠળ પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવના વિકાસની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। આ તળાવની અંદર જે જળકુંડી ઉગી ગઈ હતી તેનો નિકાલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માન્ય ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા પ્રયત્નો કરી અને આ મશીન મેળવવામાં આવેલું છે। જે મશીન ખૂબ જ મોટી સાઇઝનું ખૂબ જ મોંઘું મશીન હોય છે, જે ગઈકાલે નગરપાલિકા વિસ્તારમાં આવી ગયેલું છે। તે મશીનને તળાવની અંદર ઉતારવા માટે જરૂરિયાત મુજબના મોટા ક્રેનની વ્યવસ્થા કરી અને તે અત્યારે કાર્યરત કરવા માટે કરવામાં આવેલું છે। જે જળકુંડી કાઢવાનો જે ખર્ચ છે તે અમૃત યોજનામાં આવશે? જળકુંડી કાઢવાનો ખર્ચ જે છે તે અમૃત યોજનાના ડીપીઆરમાં સમાવેશ કરેલો ન હતો, તેથી તેના અમૃત યોજનાના ખર્ચમાં તેનો સમાવેશ કરી શકાય તેમ નથી। એમ તો ઘણા સમયથી જ્યારથી આ બ્યુટિફિકેશનનું કામ હાથ ધરાયું છે એના પહેલાંથી જળકુંભીઓ અહીંયા થઈ ગયેલી હતી અને એક માથાના દુખાવા રૂપ જળકુંભીનો આ પ્રશ્ન હતો અને પાલનપુરના અમુક જે સારા નાગરિકો દ્વારા અને નગરપાલિકા તંત્ર દ્વારા પણ અહીંયા પ્રયત્નો થયા છે કાઢવાના, જળકુંભી કાઢવાના। આમ જોતાં જ્યારે વિષય બહુ હદ સુધી વધી ગયો ત્યારે એના માટે નિર્ણય લેવા માટે તંત્રએ વિચાર્યું અને આજથી મારી જાણ પ્રમાણે આજથી 2 મહિના પહેલાં બાંધકામ ચેરમેન અને પ્રમુખ સાહેબ અનિકેતભાઈ સાહેબ ઠાકર સાહેબના સૂચનાથી અમદાવાદ એએમસીનો સંપર્ક કરેલો અને 3 મહિના પહેલાંનો વિષય છે આ। અને ત્યાં સંપર્ક કરતા એએમસીના જે કમિશનર એમને આપણને આ મશીનરી આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ મશીનરી કંઈ કામે બીજે અટવાયેલી હતી, એના કારણે 3 મહિના સુધી લેટ થયું છે। એમ છતાં પણ સારી રીતે આજે મશીનરી 2 દિવસ પહેલાં અહીં આવી છે અને મહા મહેનત અંદર ઉતરી ગઈ છે અને આ મશીનરી દ્વારા બહુ ઝડપથી આ જળકુંભીનું નિરાકરણ આવી જશે એવી આશા છે અને 100% એ રિઝલ્ટ આપશે। જેમને આ લોકોએ અગાઉ પણ ઘણી બધી જળકુંભીઓના કામ કરેલા છે, તો એ અનુસંધાનમાં અમારું એવું માનવું છે કે આ જળકુંભી ખતમ થતાં આપણે પાલનપુર નવીન નજરાણું જે માનસરોવરની ભેટ છે જે આપવાની છે પાલનપુર નગરપાલિકાના તંત્ર દ્વારા, એ સારી અને સુઘડ રૂપે આપી શકશે અને પાલનપુરના લોકોને નવીન નજરાણું ઉપલબ્ધ થશે।